બ્રેક બાદ વાત કરીએ એક મહત્વના સમાચારની। સરકાર દ્વારા અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ યોજનાઓ માત્ર કાગળ પર જ રહી જાય છે। દસક્રોઈના કુવા ગામે યોજના પૂર્ણ થયાના બોર્ડ લગાવાયા, પરંતુ રસ્તો બન્યો ન હોવા છતાં સરકાર તરફથી આ બોર્ડ લગાવાઈ દેવાયા છે। મુખ્ય પ્રધાન સડક યોજના માત્ર કાગળ પર છે, પરંતુ જમીની સ્તર પર તેનું કામ પૂર્ણ નથી કરવામાં આવ્યું, છતાં પણ રસ્તો બન્યો નથી અને સરકારે બોર્ડ લગાવી દીધા છે અને આ યોજના પૂર્ણ થઈ છે તે પ્રકારનું એક બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે। દસક્રોઈના કુવા ગામે યોજના પૂર્ણ થવાના બોર્ડ લાગ્યા છે, જેને લઈને સરકારની કામગીરી સામે અત્યારે લોકોને એક સવાલ થઈ રહ્યો છે કે માત્ર કાગળ પર જ યોજનાઓ રહી જાય છે અને લોકોને જે સુવિધાઓ મળવી જોઈએ તે નથી મળતી। રસ્તા જેવી પ્રાથમિક સુવિધા લોકો માટે આવી જાય તેના માટે મુખ્યમંત્રી સડક યોજનાનો અમલ કરવામાં આવે છે, પરંતુ આ અમલવારી માત્ર કાગળ પર જ રહી જાય છે। રસ્તો ન બન્યો હોવા છતાં પણ સરકારે આ યોજનાનું બોર્ડ મારી દીધું। તો TV9 સંવાદદાતા હાર્દિક ભટ્ટ જોડાઈ ગયા છે। હાર્દિક, કેટલો મોટો વિરોધાભાસ! યોજના પૂર્ણ નથી થઈ અને સરકારે બોર્ડ મારી દીધું કે હવે આ સડક બની ગઈ છે અને આ યોજના પરિપૂર્ણ થઈ ગઈ છે। કઈ રીતે જોઈ શકાય? સ્થાનિકોનું શું કહેવું છે? શિવાની, દસક્રોઈનું કુહા ગામ છે ત્યાં અમે ઉભા છીએ। કુહા ગામની બહાર જ મુખ્યમંત્રી સડક યોજનાના બોર્ડ લગાવેલા છે કે કામ પૂર્ણ થઈ ગયું છે। સડક યોજનાનું જે પણ કામ છે તે 2017માં શરૂ થયા બાદ પૂર્ણ થયાના બોર્ડ લગાવાયા છે। દ્રશ્યો આપને બતાવવા માંગીશ, આપ દ્રશ્યો જોશો તો આપને ખ્યાલ આવશે કે આ જે સડક છે જે પૂરી થયાના બોર્ડ લગાવાયા છે તે જ રસ્તો છે, ચોખ્ખું દેખાય છે કે આસપાસ ખોદેલું છે, ખોદકામ કરવામાં આવેલું છે અને સાથે મુખ્ય માર્ગ છે તે પૂરો નથી થયો, પરંતુ જે બોર્ડ છે તેના પર સ્પષ્ટ લખવામાં આવેલું છે કે 2017માં કામ શરૂ થયું હતું અને કામ પૂર્ણ થવાની તારીખ છે તે બતાવવામાં આવી છે 23/7/2018। ગુજરાત સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ કામ પૂરું થયાનું દર્શાવાયું છે। સાથે જ કાર્યપાલક ઇજનેર તેમજ માર્ગ અને મકાન વિભાગ, પંચાયત વિભાગ અમદાવાદની કચેરી દ્વારા આ કામ પૂરું થયાનું દર્શાવ્યું છે। નીચે એ પણ દર્શાવ્યું છે કે પ્રોજેક્ટ ભંડોળ છે તે ગુજરાત સરકારનું છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે, તેમના સાથે વાતચીત કરીશું, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ આપ જણાવો કે જે રીતના બોર્ડ લગાવાયા છે પરંતુ કામ નથી પૂરું થયું, કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે? છેલ્લા ઘણા સમયથી બોર્ડ લગાવવામાં આવ્યું છે, છતાં કામ પૂરું થયું નથી। હજુ ડામર કામ બી બાકી છે અને બોર્ડ લગાવી દીધું છે। આ તો સારું છે કે નર્મદા કેનાલ દળ ગવડા પડે છે, ડેમ બનાવે તો કદાચ ગુજરાત અસ્તિત્વમાં જ ના હોત, એટલો બધો ભ્રષ્ટાચાર ક્ષેત્રે થાય છે। આવી કેટલી સડકો છે, આવી કેટલી યોજનાઓ છે જ્યાં કામ પરિપૂર્ણ થઈ ગયું છે તેવું દેખાડ્યું છે પરંતુ ખરેખર કામ પૂરું નથી થયું? આસપાસના કેટલા વિસ્તારોમાં રોડ બાકી છે? હજુ અમારી આજુબાજુના 8-10 ગામડામાં રોડ કામ બાકી હતું, બોર્ડ ત્યાં આ રીતે લગાવેલા છે, હજુ કામ હમણાં ચાલુ કર્યું છે, હજુ કામ પૂરું થયું નથી। તમારું શું કેવું છે, કેટલા રોડ છે ત્યાં હજુ પણ કામ બાકી છે? આસપાસના કેટલા વિસ્તારોમાં રોડ હજુ બાકી છે? અમને આઈડિયા છે ત્યાં સુધી દસકોઈ તાલુકાના કોઠાગાળાના જે ગામડા રહ્યા એ ગામડામાં લગભગ આવા 10 રોડ એવા છે કે બોર્ડ લાગી ગયા અને કામ પૂર્ણ થયું નથી અને બોર્ડ માર્યા છે કામ પૂર્ણ થવાના। એટલે આ સરકારે 22 વર્ષથી શાસન ભાજપ સરકારનું છે, પણ એ સરકારે ભ્રષ્ટાચારના જ કામ કર્યા છે, કોઈ વિકાસલક્ષી કામો કર્યા નથી અને ખોટા રોડ ઓન પેપર બતાવી અને બોર્ડ મારી અને કોન્ટ્રાક્ટરનો ફાયદો કરાવેલ છે। આ સરકાર મગફળી કૌભાંડ, મરચા કૌભાંડ, રોડ કૌભાંડ, બસ કૌભાંડો જ કર્યા 22 વર્ષમાં, બીજું કોઈ કાર્ય જે રીતના સ્થાનિકો છે તે લોકો કહી રહ્યા છે કે ફક્ત કૌભાંડ જ થયા છે પરંતુ રોડના કામ પૂર્ણ નથી થયા અને ફક્ત આ એક રોડની વાત નથી, આ જે વિસ્તાર છે તેની આસપાસ અનેક એવા રોડ છે જ્યાં કામ પૂર્ણ નથી થયા, છતાં પણ આ પ્રકારના બોર્ડ છે તે લગાવી દેવામાં આવ્યા છે। બિલકુલ હાર્દિક, જોડાવા માટે આભાર। તો અત્યારે સ્થાનિકોમાં નારાજગી હોય તે સ્વાભાવિક છે, કારણ કે રસ્તાનું કામ હજી પૂર્ણ નથી થયું તેવામાં આ બોર્ડ લાગી જતા લોકોને પણ ક્યાંક સરકારના જે અધિકારીઓ છે, સરકારના જે કોન્ટ્રાક્ટરો હોય છે તેઓને લઈને પણ અત્યારે લોકોના મનમાં સવાલો થઈ રહ્યા છે।